ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ભાવનગર અને ઘોઘા તાલુકાના લાખો ખેડૂતો વીમાથી વંચિત રહ્યા છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ભાવનગર અને ઘોઘા તાલુકાના 1.47 લાખ ખેડૂતો વીમા કવચથી વંચિત રહ્યા છે। તાજેતરમાં ભાજપની પેનલ બહુમતી સાથે ચૂંટાઈ છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાને બદલે હવે વીમા કવચને લઈને પ્રશ્નો ઊભા થયા છે। તાજેતરમાં નવનિયુક્ત બોડીની સાધારણ સભા મળી હતી, ત્યારે આ સભામાં ખેડૂતોના વીમા કવચ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા બેદરકારી છતી થઈ હતી। જોકે હાલ આચારસંહિતા લાગી હોવાથી ખેડૂતોનું આકસ્મિક વીમાનું પ્રીમિયમ પણ હવે ભરી શકાશે નહીં। આ ગંભીર મેનેજમેન્ટ નિર્ણયના અભાવે 1.47 લાખ ખેડૂતો 3-4 મહિના સુધી વીમા કવચથી રક્ષિત થઈ શકશે નહીં। આ સાથે જ 2017થી અત્યાર સુધીનો 90 લાખ રૂપિયા જેટલો જીએસટી પણ ચૂકવવાનો બાકી છે, જે અંગે યાર્ડને જીએસટી વિભાગ દ્વારા નોટિસ પણ અપાઈ છે। ઘણા લાંબા સમયથી ભાવનગર માર્કેટિંગ યાર્ડ વિવાદમાં રહેતા અનેક પ્રશ્નો ઊભા થયા છે।